મિત્રો, ભગવાન શ્રી હરિ વિષ્ણુને સમર્પિત એકાદશીની તિથિ એ આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર અને પુણ્યદાયી માનવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી દરેક એકાદશીનું પોતાનું આગવું મહત્વ છે કે જેમાંથી આજના આ વિડીયોમાં આપણે અષાઢ મહિનાની વદ પક્ષની કામિકા એકાદશી વિશે વાત કરવાના છીએ. આ એકાદશીને પાપનાશીની અને ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરનારી એકાદશી તરીકે વર્ણવવામાં આવી છે. તો આજના આ વિડીયોમાં આપણે આ એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું. આ વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય, આ વ્રત કોણે કરવું જોઈએ, કેવી રીતે કરવું જોઈએ, એટલે કે વ્રતની વિધિ શું છે, તથા વ્રતની કથા પણ સાંભળીશું કે જેથી કરીને આપણને આ એકાદશીનું સંપૂર્ણપણે ફળ મળે અને આપણો એકાદશીનો સત્સંગ થઈ જાય. તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. વિડીયો પસંદ આવે તો કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખી લેજો. મિત્રો, કામિકા એકાદશીનું સૌથી મોટું મહત્વ એ જ છે કે આ દિવસ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુની આરાધના કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. પુરાણોમાં એકાદશી વ્રતને મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખવાનું સાધન ગણાવવામાં આવ્યું છે. માણસ આખા જીવન દરમિયાન જાણતા કે અજાણતા અનેક પ્રકારની ભૂલો કરતો હોય છે. ક્યારેક પોતાના વિચારો દ્વારા, ક્યારેક વાણી દ્વારા, તો ક્યારેક કર્મ દ્વારા પણ ભૂલો થઈ જાય છે. અને એકાદશીનો દિવસ પોતાની ભૂલો માટે ભગવાન પાસે ક્ષમા માગવાનો અને જીવનને સારા માર્ગ તરફ વાળવાની તક આપે છે. આજના દિવસે તુલસી પૂજનનું પણ વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. ભગવાન વિષ્ણુને તુલસીજી અત્યંત પ્રિય માનવામાં આવે છે. તેથી આજના દિવસે સવારે સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને એકાદશીનો સંકલ્પ લઈએ એ પહેલા તુલસી માતાના દર્શન કરવામાં આવે છે. સાંજના સમયે પણ તુલસી ક્યારા પાસે દીવો પ્રગટાવીને ઓમ નમો ભગવતે વાસુદેવાય કે તુલસી મંત્રનો જાપ કરવામાં આવે છે. તુલસીની પ્રદક્ષિણા પણ કરી શકાય છે કે જેથી કરીને તુલસી માતાના આશીર્વાદથી આપણા ઘરમાં સુખ સમૃદ્ધિમાં પણ વધારો થાય છે. તો હવે પ્રશ્ન એવો થાય કે કામિકા એકાદશીનું વ્રત કોણ કરી શકે? તો સામાન્ય રીતે જે વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ હોય અને પોતાની ક્ષમતા પ્રમાણે ઉપવાસ કરી શકે તે આ એકાદશીનું વ્રત કરી શકે છે. બાળકોથી લઈને વૃદ્ધો દરેક લોકો એકાદશીનું વ્રત કરી શકે છે. ઘણા લોકો નિર્જળા વ્રત કરે, ઘણા લોકો પાણી ઉપર વ્રત કરે, ઘણા લોકો ફળાહાર લઈને વ્રત કરે, તો વળી ઘણા લોકો ફરાળ કે પછી ઘણા લોકો એકટાણું કરીને પણ એકાદશીનું વ્રત કરે છે. કહેવાય છે કે એકાદશીના દિવસે અનાજનું સેવન કરવામાં આવતું નથી અને એમાં પણ એકાદશીના દિવસે ચોખાનું સેવન એ પાપ માનવામાં આવ્યું છે. એટલે ભૂલથી પણ કોઈ પણ રીતે ચોખાનું સેવન કરવું નહીં. તેની જગ્યાએ આપ ફળ છે, દૂધ છે, સકરિયા, બટાકા, સાબુદાણા, સામો તે એકાદશીના ફરાળમાં લઈ શકો છો કે પછી ફળાહાર લ્યો તો વધુ ઉત્તમ છે. તો હવે જે કોઈ વ્રત કરે છે તેને સવારે વહેલા ઉઠી સ્નાનાદિ કાર્યોમાંથી પરવારીને સૂર્યદેવને અર્ઘ આપી તુલસી માતાના દર્શન કરીને ભગવાન સમક્ષ બેસીને આ વ્રતનો સંકલ્પ કરવાનો કે કેવી રીતે આજે આપ એકાદશીનું વ્રત કરવાના છો. એ પછી ભગવાન સમક્ષ દીવો, ધૂપ, ફૂલ, ચંદન, ફળ અને તુલસી પત્ર અર્પણ કરીને ભગવાનનું પૂજન કરવામાં આવે છે. જો આપણે ભગવાનનું આજે વિશેષ પૂજન ન કરી શકીએ તો ભગવાન સમક્ષ દીવો પ્રગટાવી તેમને પ્રસાદ ધરાવી તુલસી પત્ર અર્પણ કરીને ત્યાં બેસીને ભગવાનના મંત્રનો જાપ કરવાનો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવાનો અને આ એકાદશીની કથા સાંભળવાની, તો પણ તેને એકાદશીની જ પૂજા માનવામાં આવે છે. જો આપણા ઘર આસપાસ કોઈ દેવી દેવતા કે ભગવાનનું મંદિર હોય તો ત્યાં આજે દર્શન કરવા જવું જોઈએ. જરૂરી નથી કે એકાદશી છે તો આપણે વિષ્ણુ ભગવાનના મંદિરે જ જઈએ, કૃષ્ણ ભગવાનના મંદિરે જ જઈએ. જો શિવ મંદિર હોય તો ત્યાં પણ જઈ શકાય છે. ત્યાં બેસીને જો આજે સત્સંગ થતો હોય તો તે કરવો જોઈએ. અને પીપળાનું વૃક્ષ હોય તો તેના દર્શન કરીને તેની પ્રદક્ષિણા કરીને ત્યાં પીપળાના વૃક્ષની નીચે બેસીને પણ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરી શકાય છે. એ પછી આજનો આખો દિવસ જે રીતે સંકલ્પ કર્યો હોય તે રીતે વ્રતને ધારણ કરવાનું અને દિવસમાંથી વધુમાં વધુ સમય ભગવાનને સમર્પિત કરીને આજનો દિવસ પસાર કરવાનો. થઈ શકે તો રાત્રે 12 વાગ્યા સુધીનું જાગરણ કરવાનું અને એ સમયગાળામાં પણ ભગવાનનો સત્સંગ જ કરવાનો કે જેમાં આપ તેમની કથા સાંભળી શકો છો કે પછી આડોશી પાડોશી સાથે બેસીને સત્સંગ પણ કરી શકો છો. કોઈ પણ રીતે આજના લીધેલું ભગવાનનું નામ એ આપણને અનેક ગણું ફળ આપનારું બને છે.
અને એ પછી બીજા દિવસે આ એકાદશી વ્રતનું પારણું કરવામાં આવે છે. પારણું એટલે બીજું કંઈ નહીં પરંતુ એકાદશી વ્રતને પૂર્ણ કરવાનો. જે વ્રત કર્યું હોય, ઉપવાસ કર્યું હોય તેને તોડવાનો એટલે એકાદશીનું પારણું. એટલે સવારે શુભ મુહૂર્તમાં ભગવાન સમક્ષ બેસીને આ વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી માગીને કોઈ સુપાત્ર બ્રાહ્મણ કે ગરીબ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન પુણ્યનું કાર્ય કરીને કોઈ પણ વસ્તુ ખાઈને એકાદશી વ્રતને પૂર્ણ કરી શકાય છે. એટલે આ રીતે અષાઢ મહિનાની વદ પક્ષની કામિકા એકાદશીનો મહિમા કથા છે કે જે આપણે સાંભળ્યું. હવે આપણે આ એકાદશીની પુણ્ય પવિત્ર એવી વ્રત કથા સાંભળીએ કે જેથી કરીને આપણને આ એકાદશીના સંપૂર્ણપણે ફળની પ્રાપ્તિ થાય. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય, તુલસી માત કી જય, એકાદશી માત કી જય. નૈમિષારણ્યમાં મહર્ષિ સૌનક સહિત અનેક ઋષિ મુનિઓ એકત્ર થયા હતા. તેમણે ભગવાન શ્રી વિષ્ણુના પરમ ભક્ત અને પુરાણોના મહાજ્ઞાતા શ્રી સૂતજી મહારાજને વિનમ્રતાપૂર્વક પ્રશ્ન કર્યો કે મહારાજ, મનુષ્ય જાણતા અજાણતા અનેક પાપો કરી બેસે છે. જો કોઈ મનુષ્ય પોતાના જીવનમાં થયેલા પાપોમાંથી મુક્ત થવા માંગતો હોય અને ભગવાન શ્રી હરિની કૃપા પ્રાપ્ત કરવા ઈચ્છતો હોય તો તેના માટે કયું વ્રત શ્રેષ્ઠ છે? અષાઢ વદ પક્ષમાં આવતી એકાદશીનું શું મહત્વ છે? કૃપા કરીને અમને તેની સંપૂર્ણ કથા અને મહિમા સંભળાવો. ઋષિઓની વાત સાંભળી સૂતજી મહારાજે કહ્યું કે મહર્ષિઓ, અષાઢ વદ પક્ષની એકાદશી કામિકા એકાદશી તરીકે ઓળખાય છે. આ એકાદશી ભગવાન શ્રી વિષ્ણુને અત્યંત પ્રિય છે. જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક આ એકાદશીનું વ્રત કરે છે, ભગવાન શ્રી હરિનું સ્મરણ કરે છે અને ભક્તિપૂર્વક પૂજન કરે છે, તેના અનેક જન્મના પાપોનો નાશ થાય છે અને તેને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. સૂતજી મહારાજે આગળ કહ્યું કે એક વખત ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પણ આ જ પ્રશ્ન પૂછ્યો હતો. તો ભગવાને તેનો શું ઉત્તર આપ્યો હતો તે હવે હું કહું છું. પ્રાચીન સમયમાં એક ગામમાં એક શક્તિશાળી પરંતુ ક્રોધી સ્વભાવનો જમીનદાર રહેતો હતો. તે સ્વભાવથી ખૂબ જ ઉગ્ર હતો. એક દિવસ કોઈ વાતને લઈને તેનો એક બ્રાહ્મણ સાથે ભારે વિવાદ થયો. ગુસ્સામાં આવીને જમીનદારે બ્રાહ્મણને ધક્કો માર્યો અને તેના કારણે બ્રાહ્મણનું મૃત્યુ થઈ ગયું. બ્રાહ્મણની હત્યા થઈ ગઈ છે તે જાણીને જમીનદાર ખૂબ જ દુઃખી થયો અને તેને પોતાના કર્મનો ખૂબ જ પસ્તાવો થયો. તેણે વિચાર્યું કે મારા હાથથી ખૂબ જ મોટું પાપ થઈ ગયું છે. હવે હું આ પાપમાંથી કેવી રીતે મુક્ત થઈશ? તે બ્રાહ્મણના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માંગતો હતો, પરંતુ બ્રાહ્મણના પરિવારજનોએ તેને અંતિમ સંસ્કારમાં ભાગ લેવા દીધો નહીં. તેમણે કહ્યું કે તમારા કારણે જ આ દુર્ઘટના બની છે. જ્યાં સુધી તમે તમારા પાપનું પ્રાયશ્ચિત નહીં કરો ત્યાં સુધી તમે અહીં આવશો નહીં. જમીનદાર ખૂબ જ દુઃખી થયો. તેણે એક સંત પુરુષની શરણ લીધી અને પોતાના પાપની વાત કહી. તેણે સંતને વિનંતી કરી કે હે મહાત્મા, મેં મોટું આ પાપ કર્યું છે. હવે મને કોઈ એવો માર્ગ બતાવો કે જેના દ્વારા હું ભગવાનની શરણમાં જઈ શકું અને મારા પાપનું પ્રાયશ્ચિત કરી શકું. સંત પુરુષે તેને ભગવાન શ્રી વિષ્ણુની ભક્તિ કરવાની સલાહ આપી અને કહ્યું કે અષાઢ મહિનાની વદ પક્ષની કામિકા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરવું. સંતે કહ્યું કે આ દિવસે સ્નાન કરી શુદ્ધ થજો, ભગવાન શ્રી વિષ્ણુનું પૂજન કરજો, ઉપવાસ કરજો અને આખો દિવસ ભગવાનનું નામ સ્મરણ કરજો. ભગવાન શ્રી હરિની શરણમાં જઈને પોતાના કર્મ માટે સાચા હૃદયથી ક્ષમા માંગજો. જમીનદારે સંતની આજ્ઞા સ્વીકારી અને કામિકા એકાદશીના દિવસે તેણે વહેલી સવારે સ્નાન કર્યું અને ભગવાન શ્રી વિષ્ણુનું ધ્યાન ધર્યું. તેણે પોતાના મનમાં રહેલા અહંકાર અને ક્રોધનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો. આખો દિવસ તેણે ભગવાન શ્રી હરિનું નામ સ્મરણ કર્યું અને ભક્તિપૂર્વક પૂજન કર્યું. તેણે ભગવાનને તુલસીના પાન અર્પણ કર્યા અને પ્રાર્થના કરી કે હે નારાયણ, મારા હાથથી જે પાપ થયું છે તેનો મને ખૂબ જ પસ્તાવો છે. હું મારા કર્મથી ભાગવા માંગતો નથી. હે પ્રભુ, મને સદબુદ્ધિ આપો. મારા હૃદયમાંથી ક્રોધ અને અહંકાર દૂર કરો અને મને સત્ય તથા ધર્મના માર્ગે ચાલવાની શક્તિ આપો.
આ રીતે આખો દિવસ તેણે ભગવાનનું સ્મરણ કર્યું. રાત્રે પણ તેણે ભગવાનની ભક્તિ કરી અને હરિનામ સંકીર્તન કર્યું. તેના હૃદયમાં ધીમે ધીમે શાંતિ ઉતરવા લાગી. તેના મનમાંથી ક્રોધ અને અહંકાર ઓછો થવા લાગ્યો અને તેના અંદર ભગવાન પ્રત્યે શ્રદ્ધા તથા દયાની ભાવના જાગી. કથા અનુસાર તે રાત્રે ભગવાન શ્રી વિષ્ણુ તેની ભક્તિથી પ્રસન્ન થયા અને તેને પોતાના પાપમાંથી મુક્ત થવાનો માર્ગ મળ્યો અને ત્યારથી તે માણસે પોતાનું જીવન બદલી નાખ્યું. તેણે હિંસા અને ક્રોધનો ત્યાગ કર્યો, જરૂરિયાતમંદ લોકોની સેવા કરવા લાગ્યો અને જીવનભર ભગવાન શ્રી હરિનું સ્મરણ કરતો રહ્યો અને અંતે ભગવાનનું વૈકુંઠ ધામ મેળવ્યું. તો આ રીતે બ્રહ્મવૈવર્ત પુરાણમાં અષાઢ મહિનાની વદ પક્ષની કામિકા એકાદશીની કથા કહેલી છે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય, શ્રી કૃષ્ણ ભગવાન કી જય, તુલસી માત કી જય, એકાદશી માત કી જય. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કામિકા એકાદશી વ્રતનો મહિમા, વ્રત કથા તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તેના વિશે સાંભળ્યું. એટલે કે ટૂંકમાં કહીએ તો આ એકાદશીનો આજે આપણે સત્સંગ કર્યો. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે સત્સંગ કર્યો હશે. તો ભગવાન આપને આ એકાદશીનું સંપૂર્ણપણે ફળ પ્રદાન કરે એવી જ અમે પ્રાર્થના કરીશું. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી આવનાર અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.